અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક ઘટના સામે આવે છે. દુઃખદ પણ છે અને એટલી રહસ્યમય પણ. એટલા માટે કારણ કે ચાંદખેડા વિસ્તારમાં રહેતું એક પરિવાર જે બહારથી ઢોસાનું ખીરું લઈને આવે છે, ત્યારબાદ ઘરે ઢોસા બનાવે છે અને ઢોસા ખાવાથી બે બાળકીઓના મૃત્યુ થઈ જાય છે અને પતિ પત્ની છે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સવાલ અનેક થઈ રહ્યા છે. શું એ ખીરું હતું એ વાસી હતું અને એ ખીરું જે છે એના ઢોસા ખાવાથી બે બાળકીઓના મૃત્યુ થયા છે? જો એ ખીરું ખાવાથી, એ ખીરાના ઢોસા ખાવાથી જો બાળકીના મૃત્યુ થયા હોય તો પછી એ વેપારી પાસેથી એ જે ઘનશ્યામ ડેરી છે એમાંથી અનેક ગ્રાહકોએ ખીરું ખરીદેલું છે, તો કેમ અન્ય કોઈ ગ્રાહકને કશું ના થયું? કેમ કોઈ અન્ય ફરિયાદ ન આવી? ત્યારે આ સમગ્ર ઘટનાને સમજવી છે. વિગતવાર વાત કરીએ તો 1 એપ્રિલનો એ દિવસ હતો. વિમલ પ્રજાપતિ કે જેઓ ઘનશ્યામ ડેરીમાંથી 3 કિલો ખીરું લઈને આવે છે, ઢોસાનું ખીરું લઈને આવે છે અને ત્યારબાદ રાત્રે તેઓ એનો ઢોસો બનાવીને ખાય છે. સવાર ઉઠે છે, આ દુખાવો, ઉલટી થવી, આ બધું જ થાય છે એટલે એમને હોસ્પિટલ એડમિટ કરવામાં આવે છે. ત્યારબાદ પત્ની અને એમની બે બાળકી, એક 4 વર્ષની બાળકી છે, એક 3 મહિનાની બાળકી છે, એમણે પણ આ જ ખીરાનો ઢોસો ખાધો અને ત્યારબાદ બે બાળકીઓના મૃત્યુ થઈ જાય છે. હવે વાતને એવી રીતે સમજીએ કે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે એના 5 દિવસ પછી પોલીસને જાણ કરવામાં આવે છે. નાની દીકરી જે છે, 3 મહિનાની જે દીકરી છે, એમનું મૃત્યુ થઈ જાય છે. એ પહેલા પોલીસને કહેવામાં આવતું નથી. જો કે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. ઘનશ્યામ ડેરીમાંથી જ્યાંથી ખીરું લેવામાં આવ્યું હતું ત્યાં એફએસએલની ટીમ પણ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે. પરંતુ સવાલ અનેક ઘૂંટાઈ રહ્યા છે. જ્યારે એક પરિવારની અંદર 5 થી 6 લોકોનું સભ્ય છે, 5 થી 6 લોકો સભ્ય છે, ત્યારે 3 કિલો ખીરું કેમ ઢોસાનું? અને કેમ પોલીસને એમની નાની દીકરી, 3 મહિનાની દીકરી મૃત્યુ પામે છે એ એમનાથી છુપાવવામાં આવે છે? પછી એમના પત્ની 3 દિવસ બાદ એ ખીરું દુકાનદારને પાછું આપવા જાય છે. સવાલ અનેક થઈ રહ્યા છે, પરંતુ એ તપાસનો વિષય છે. અને જો ખરેખર આ ઢોસાના ખીરામાં જો કંઈક હશે અને જો આ ખીરું પણ વાસી હોવાથી મૃત્યુ થયા હશે આ બે બાળકીઓના, માસૂમ બાળકીઓનું મોત થયું છે, તો એ ખૂબ જ દુઃખદ સમાચાર છે અને આપણા સૌ કોઈ માટે ચેતવણી રૂપ પણ સમાચાર છે. કારણ કે બહારનું ખાવાનું ખૂબ ટાળવાની જરૂર છે. ભેળસેળીઓ